તો કેમ છે મિત્રો, આપણી એન્ટ્રી થઈ જઈ છે ભાઈ પ્લાસ્ટિક પ્રતિબંધિત એરિયા. અને શું કહેવાય, આ સુંજન ખવરાઈ જ દેવાનો પાછળ બેક કેમેરા કરું. હા, જો તુલસી શ્યામ ગેટ પાસ લઈ લીધું છે અને નીકળી જાય છે આગળ. ભાઈ ગોજો સી બી આવે તો તુલસી શ્યામ ધીમે 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 જવા દેવી. એટલે જ રાત્રે નતા આવ્યા ભાઈ, રાત્રે અહીંયા એન્ટ્રી અલાઉડ નથી, એટલે 8 વાગ્યા પછી. હવે જંગલ ચાલુ થઈ ગયું. તુલસી શ્યામ This route for 6.7 kilometers. જીટી ચલાવવાની છે ને બે બાજુ જંગલ હો ભાઈ. ચાલો ભાઈ, હવે અવાજ ચાલુ કર્યો. 6.3 kilometers. મોર આવ્યો, મોર. મારા કિશનભાઈ જોવે છે સિંહ. પાછળ ભાણુભાઈ તો સિંહ ભાણાને દેખાડતા હતા. હવે જવાનો રસ્તો હો ભાઈ સિંહનો. ઉભા રહી આવી નહીં કે સિંહ આવો હા. આ જંગલ તુલસી શ્યામ જતા આવે રસ્તામાં. એક ગાડી લઈને નીકળ્યા હોય તો એન્ટ્રી પાસ લેવાનો. કયું ગામ, ગાડી નંબર, એન્ટ્રી પાસ. ક્યાંક સિંહ દેખાય તો કહેજો મને. તમને કેમેરામાં દેખાય? દેખાય એવું નહીં, પણ જંગલમાં શું દેખાય એવું? આ ખાબુચે ભરે આડે પાણી પીવા આવે. હા, પાણી પીવા આવે ભાઈ. બરોબર. આગળ જઈને જો ટીટોળી બોલે છો ભાઈ. આ બાજુ ટીટોળી બોલતી અહીંયા કંઈક જનાવર હોય પાછું. 6 કિલોમીટર. આ જંગલ જેવું દેખાય એવું નહીં ને સર થોડું. Follow this route for 5.6 kilometers. આના કહેવાય જંગલ. હા, આને કહેવાય સાસણ ગીરનો વિડિયો આને મેચ કરજે. એ સીમના માર્ગ હતા કઈ. હા, ખેતરના માર્ગમાં દેખાડીને સફારી વાળો પાછા લાવ્યો. અહીં ખેતીવાડી જ કરતા હશો, બાઈકો વાળા ને બધા ફરે છે. અંદર વાડિયું હોય ને. જો ભાઈ રણિયા દેખાણા ને દરિયો. આવો ત્યાં ઓલા લઈ જઈએ ને દેખાય નતા દેખાણા રણિયા. સરસ છે બેજો. બસ બસ બસ. વિડિયો ઉતારો ને તાર ના કરતો ના કરો કોમ જોશે ને. એક ગાડી આપણી પાછળ આવી આવે છે. અમે ધીમા 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 જવા દેવી છે. ઊભી નહીં રાખવી, બહાર નહીં નીકળવી ને વાઘ વાઘ ખાઈ જાય પાછું. આ છે તુલસી શ્યામ જંગલ. મોટા નથી પડવાનું. ના ભાઈ ના. પાછળ ગાડી આવે છે. એક ગાડી પાછળ આવે છે આપણે. Follow this 0.9 kilometers. ગાડી પાછળ આલી આવે. આમ શું છે કેવા છે? આમ દીપડા બેઠા હોય. હા, દીપડા એક મોણ હો. સિંહ હારા પછી જોતો રહી જાય ક્યાંક દેખાય તો. વાહનમાંથી નીચે ઉતરવું નહીં. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત
આ બાઇકો લઈને પછી સેફટી કેટલીક રહે હે મિત્ર? બાઇકમાં સેફટી કેટલીક રહે? કશું નહીં. ઊભી રાખવી પડે ને. હા, ઊભું સિંહ રહો. મહારાજ નીકળી જાય ત્યાં સુધી. સરસ છે ભાઈ જંગલ. તો અમુકનો ટાઈમ ખબર હોય ને. Follow this Hola. route for Ah. 4.3 આ ટાઈમે સિંહ kilometers. અહીંથી આ રોડ પાસે નીકળો જ છે. નીકળશે સિંહ અંદર ટેકડો મારીને આવતો રહે. આવે છે પબ્લિક આમ પહેરી ફોર વ્હીલર નીકળે. સિંહ જોવા માટે ચાલુ રાખ્યો વિડીયો. બોર્ડ આવ્યું છે તુલસી શ્યામ 4 કિલોમીટર. Follow this route for 3.5 kilometers. વાડી હોય જ છે જો તો બાજુમાં તો વાડી છે વાડી. जंगल जंगल पता चला है कि सिंह इधर है सिंह इधर है. અમારા ભાઈ મુંડી કાઢીને બહાર જોવો જો. તાપડા છે પણ આમ તો. હા પાણી પીવાય નહીં આવ્યો હોય સિંહ. તરસ્યો નહીં સિંહ હવે. ઘોંઘાટ થાય તેવું કંઈ વગાડવું નહીં. આપણે કંઈ વગાડ્યું નથી. ના ના વન વગાડવા ના પાડી એવું બોર્ડ આવ્યું. ઘોંઘાટ નહીં કરવાનું. તો વન વગાડે શું થાય? વન બોર્ડ નહીં વગાડવાનું. અવાજ સાંભળે ઉડતા શેટા જાય. કઈ જોતા કીજીએ. આખી ફેમિલી મળી જાય ને કા સિંહ ને સિંહણ ને નાના પાલા એના ટોળકા હોય ને. હા જોરા રેણી જો. એની ટોળકી હતી. આમ પાસે બધા ટેવાઈ જાય છે ને આ માહોલમાં. સિંહ નસાનવાનું ઇમ્પોર્ટર કઈ આવતું નથી ને. ડુંગરા આવી જાય. ના ભાઈ ના અમારે જયપાલ મોટું બહાર કાઢીને જોતો રહ્યો છે. સિંહ ભાળે છે તરત કહે છે. સિંહ ભાળશે એટલે તરત કહે છે અમારો ભાઈ જયપાલ. હા એમ તો રાહ ને ડુંગરો એ સાઈડ નીકળે. જંગલ જ છે હો ભાઈ. આ સાધનની અવર જવર ને નાની મોરો નીકળો હવે રાહ ને આગળ નથી. એટલે ડુંગરા ઉપર હશે જવું છે ડુંગરા ઉપર. ડુંગરા ઉપર અહીંયા દીપડા બેઠો એવા ડુંગરા ઉપર.
આવી ગયા ભાઈ દર્શન કરવા. આ છે મંદિર. અંદર ફોટાને એવું નથી પાડવા દેતા. પરમ પૂજ્ય શ્રી 1008 મહંત સીતારામદાસજી બાપુ. અને આ તુલસી શ્યામ બોર્ડ મારેલું છે, ત્યાં કને બધા ફોટા પાડે છે. તુલસી શ્યામ મંદિરના પરિસરમાં. ઉપર ના જવાનું હે મિત્ર? જો અમારા મિત્રો ફોટો પડાવે છે. જોયું? વિડીયોમાંથી ફોટો લઈ લેજો. લે ફોટો પાડો, અમે કાંઈ ન પાડી લેવી. તો હેઠા બે જાઓ. રેડી. ફોટાનો માસ્ટરમેન થાય. ભગવાન તુલસી શ્યામ તો વંચાતું નથી ભાઈ. પરિસર તુલસી શ્યામ મંદિર, મંદિરનું પરિસર, અને અહીંયા જમણવાર, ભોજનાલય, પ્રવેશ દ્વાર. ચાલો અંદર જમી લઈએ. જમણવારનું તુલસી શ્યામ. વાસણ અહીં સાફ કરવા. આરતી કંઈક હરોહર ચાલુ હોય છે. આવો કરો તો સરસ જગ્યા. ટાઈમ ટુ ટાઈમ હરોહર. અને સરસ ભાઈ જમવાના ટાઈમે જ પહોંચી ગયો. એકદમ મસ્ત. ચાલો સીતારામ. પછી મળીએ બહાર પરિસરમાં. જમીન નીકળી જાય બહાર. આવડા ના આવડા કંઈક ડખા કરતા લાગે હો. તમારી ગાડી ને મારી ગાડી કરે છે કંઈક. શું લે તમારી ગાડી ને મારી ગાડી કરો? હા તપતો કુંડ, તપ્તોદક કુંડ. ભાઈ ભાઈ જઈને આવ્યા આપણે. 3 કુંડ છે. પાણી સળંગ થઈ ગયું છે ને એટલે બહુ ગરમ છે. સળંગ થઈ ગયું પાણી. એટલું ગરમ છે, એટલું ગરમ છે કે 10 સેકન્ડ પગ અંદર ના રહે. જો ને 10 સેકન્ડ અંદર પગ ના રહે, એટલું ગરમ છે. ગાડી બડી પાર્કિંગ કરી નાખ્યો ભાઈ. સરસ મજાની. નાવું પડે પણ હવે હે ગાડી જતી રાખશું. એવું પાસે તો ચાલો નીકળી જાય ભાઈ. અહીંથી દીવ 45, ઉના 30 અને ધોળાકવા 14. આ તુલસી શ્યામની જગ્યા વિશાળ. તો મિત્રો બેઠા બેઠા પ્લાન કરે છે. હવે ઉપર એક મંદિર છે ને ત્યાં કને જવાનું. અમારા લાલભાઈએ લિફ્ટ મંગાવી છે ને લાલભાઈ? એવું બધું તું મારું ના બરાબર. ત્યારે લાલભાઈએ લિફ્ટ મંગાવી છે. રોજ થાકીને બેસી જોઈએ. આવી જાય છે ભાઈ તુલસી શ્યામ. આ છે ગરમ પાણીના કુંડ. અહીંયા છે ધૂણો. કુંડમાં સાબુ, સોડા કે શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં. તેમજ કપડાં ધોવાની સખત મનાઈ છે. ખાદ્ય પદાર્થ જેવા પાન, માવા, ગુટખા ખાઈને જ્યાં ત્યાં ગંદકી કરવી નહીં. બંકા તુલસી શ્યામમાં હિંચકા ખાયો. મોસમ મસ્તાના रास्ता अनजाना जाने कब किस मोड़ पे बन जाए कोई अफसाना ला 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 ला